સુરત માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ કર્યું હતું। શિબિર દરમિયાન આયુષ્માન ભારત કાર્ડ આવાસ યોજનાના લાભાર્થી તેમજ નમો લક્ષ્મી યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન અશ્વિનભાઈ ગામિત, જિલ્લા પંચાયતના સભ્ય અંકિતાબેન હરેન્દ્રભાઈ ગામિત, તાલુકા પંચાયતના સભ્ય ઉજાસભાઈ ચૌધરી, દીપ્તિબેન ગામિત, અમિતાબેન ચૌધરી, આંબાવાડી ગામના સરપંચ રીટાબેન નરેશભાઈ ચૌધરી, માજી તાલુકા પંચાયત સભ્ય યુવરાજસિંહ સોનારિયા, નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો વધુમાં વધુ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ, સુરત।